ઉનાઈ માતાજીનું મંદિર છે. જી જી. એ મંદિરની બાજુમાં એક પાઠકવાડી ગામ છે. હા ત્યાં મારું સાસરું છે. વિવેક સાંચલાના દાદા જી. હરગોવિંદ દાદા, હાજી હાજી. એ દાદા જોડે અમે બેસતા રિયાઝ માટે. એક જયંતિભાઈનું મકાન. રોજ 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી અહીંયા બધા ભજનિક ભેગા થતા હોય. હે મારે જાવો રામા પીરે નવતા મારે, મારે જાવો રણુ ધામે મારે. એ હે જય દર્શન કરવા રામા પીરે નારે, મારે દર્શન કરવા રામા પીરે નારે. નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપણે આપણા દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક અને લોકગાયિકા, કંઠના કસબી અને સુરના સાધક એવા શ્રીમતી શીતલબેન ચૌધરીની મુલાકાત કરીશું. સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે બેન શ્રી શીતલબેન ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય શ્રી આરામ, જય માતાજી. જય રામાધન. જી શીતલબેન, તો આપનું મૂળ વતન કયું? મારું મૂળ વતન છે માંડવી તાલુકાનું કાકરાપાર મોટી શેર ગામ. માંડવી પાસેનું કાકરાપાર અને મોટી શેર ગામ. મોટી ચેર ગામ. અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસ મેં 10 સુધી જ કર્યો છે. જી જી. અને CCC એના પછી કર્યું હતું. એના પછી મેરેજ થઈ ગયા હતા. સાસુ પણ ત્યાં આજુબાજુમાં જ ક્યાંય? ના, ઉનાઈ માતાજીનું મંદિર છે. જી જી. એ મંદિરની બાજુમાં એક પાઠકવાડી ગામ છે. હા, ત્યાં મારું સાસરું છે. ઉનાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં બાજુમાં ગરમ પાણીના કુંડ છે ત્યાં સાપુતારા રોડ પર. હા. જી જી. અને સુરત છેલ્લા કેટલા સમયથી રહો છો? લગભગ 17 વર્ષથી રહું છું અહીં. એ દરમિયાન ગાયકીની યાત્રા એ ક્યારથી અને કોની પ્રેરણાથી અથવા કેવી રીતે ચાલુ થઈ ગઈ? હું નાની હતી, સ્કૂલે ભણવા જતી, એ સમયથી પ્રાર્થના, ભજન, ધૂન, કીર્તન એવું બધું કરતા. અને ધોરણ 5માં અભ્યાસ કરતા એ સમયે રાસ ગરબાનું આયોજન રાખતા સ્કૂલ તરફથી. જી. એમાં હું ભાગ લેતી હતી. અને ત્યાં જે રાસ ગરબા ગવડાવતા એમાં હું પોતે ગવડાવતી. એટલે મને ત્યારથી ગાવાનો શોખ. લીડ સિંગર તરીકે તમે અભ્યાસ કાળથી જ ત્યાંના જે સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય હા, એમાં આ ગાવાનું ચાલુ કરેલું? અભિનય, નૃત્ય, રાસ ગરબા. જી જી. આ બધું ક્ષેત્ર સંભાળેલું? હા હા. જી. અભ્યાસ કેમ છોડી દીધેલો? અભ્યાસ અમારા ગામડામાં ખૂબ નાની ઉંમરમાં મેરેજ થઈ જતા હોય. જી. અને CCCનું પૂરું થયું એ બાદ મેરેજ થઈ ગયા. મેરેજ પછી અમારે બિલીમોરા રહેવાનું થયું. ત્યાં 2-3 વર્ષ ત્યાં રહેવાનું થયું. એના બાદ અમે સુરત આવી ગયા. અને સુરત આવીને આઈ વિટનેસ ચેનલ છે અહીંયા જોબ કરતી હતી. જી. અને બાળકો નાના એટલે પછી જોબ મૂકવી પડી મારે. આઈ વિટનેસ આપણી લોકલ ટીવી ચેનલ છે. એમાં ન્યૂઝ રીડર કે ન્યૂઝ એન્કર તરીકે કે એવી રીતે હતા કે સ્ક્રીન પર? એન્કરિંગ કરેલું છે. જી. અને રિસેપ્શનનું સંભાળેલું છે અહીંયા. જી જી. બરાબર છે. હવે પિયર અને ત્યાર પછી આફ્ટર મેરેજ સાસરીમાં ગયા પછી આ બંને પરિવારોમાંથી કલાની ઉપાસના કરતા હોય એવા કોઈની પ્રેરણા કે સાસરામાં અથવા પિયરમાં મમ્મી પપ્પા, કાકા અથવા સાસરીમાં સાસુ સસરા, જેઠ, હસબન્ડ વગેરે કોઈ કલા ક્ષેત્રની અંદર સંલગ્નિત હતા ખરા? ના ના. પદ્ધતિસરનું તમને તમારો કંઠ રજૂ કરવાનું સ્ટેજ ક્યારે, ક્યાંથી અને કોના દ્વારા મળેલું? સ્ટેજ તો મારા પિયરમાં દર પૂનમના દિવસે ભજનનો કાર્યક્રમ રાખતા. જી જી. નાનું એવું આયોજન હોય, પણ એમાં બધા નાના નાના કલાકારો આવતા. તો એમની જોડે મને મોકો મળતો ગાવા માટે. એટલે ગાવાનું તો નાનપણથી જ છે મારે. અને મને પહેલું સ્ટેજ અહીંયા સુરતમાં નાના નાના પ્રોગ્રામ કરતી. અને મોટું સ્ટેજ મળ્યું એ MP માં, મધ્યપ્રદેશમાં. હા. જી. જેમાં મોટા કલાકાર એવા મહેન્દ્રસિંહ રાઠોડ અને પ્રકાશ માલીભાઈ, એમની જોડે પ્રોગ્રામ કરેલો છે. ત્યાંથી મને શરૂઆત થઈ.
મતલબ ત્યાં આપણો ગુજરાતી સમાજ નહોતો. આ કલાકારોના તમે નામ લીધા એટલે એ સ્ટેજ હિન્દી વર્ઝન, હા, હિન્દી. તો આપ હિન્દીમાં પણ ગાઈ શકો છો હા. સારી રીતે. આ ગાતા ગાતા તમે સંતવાણી એટલે કે ભજનો, હા હા લોકગીતો, ફોક સંગીત, હા લગ્ન ગીતો, લોક ડાયરાઓ, આ બધા વિવિધ પ્રકારો હોય છે. એમાં વધારે તમારી પકડ અથવા તમારી ચાહના અથવા તમારો લગાવ? સંતવાણી ભજનને જ મહત્વ આપું છું, પણ આપણા સુરતમાં સંતવાણી ભજન ઓછા વાહ. અને લોક ડાયરાનું સ્ટેજ આપણને વધારે વધારે મળે છે. છે. તો તમે સંગીતનું જ્ઞાન લીધેલું છે? સંગીતનું જ્ઞાન મેં આમ નથી લીધું, પણ વિવેક સાંચલાના દાદા જી. હરગોવિંદ દાદા, હાજી હાજી. એ દાદા જોડે અમે બેસતા રિયાઝ માટે. એક જયંતિભાઈનું મકાન, રોજ 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી અહીંયા બધા ભજનિક ભેગા થતા હોય. જી. અને ત્યાં મને ઘણું શીખવાનું મળ્યું. હરગોવિંદ દાદા પેટી વગાડતા હોય, હું મારા ઘરેથી ભજન લખી અને ત્યાં જઈને પેટી જોડે હું ગાતી. સરસ. એટલે ત્યાં મને ઘણું શીખવા મળ્યું. અને હરગોવિંદ દાદાને ઓળખાણ વધારે, એટલે દાદા મને લઈ જતા. બાપા સીતારામ મઢોલી છે, રામ મઢી છે, ત્યાં મારે દર બીજ પૂનમમાં જવાનું થતું. વાહ. હજુ પણ જાઓ છો? હા, જાઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ. સંગીત યાત્રાને લઈને જ આપના સંગીત ગુરુ સ્થાને કોણ? તાલ છે, રાગ છે, રાગ રાગિણી છે, એ બધું મને મેહુલભાઈએ શીખવાડ્યું છે. એટલે મારા ગુરુ તરીકે હું મારા મેહુલભાઈને કહી શકું. ચોક્કસ. આપનું સંગીતનું લઈ અને કોઈ એવું બેનર, કોઈ એવું ટાઇટલ કે કંપની કે ઓર્ગેનાઇઝેશન, કયા બેનર નીચે તમારી કોઈ એવી મ્યુઝિક કંપની કે એવું શું છે? અમારે જય લગધણી મ્યુઝિકલ ગ્રુપ છે અને ગ્રુપ થકી કામ કરીએ છીએ. સ્ટુડિયો રેકોર્ડિંગ, ઓડિયો અથવા વિડીયો આલ્બમ્સ એવું પણ પ્રસિદ્ધ થયું હશે? હા. કયા સ્ટુડિયો દ્વારા, ક્યારે ક્યારે, કયા ટાઇટલ સાથે કેટલા આલ્બમ્સ થયા, એના વિશે થોડી જનરલ માહિતી આપશો? મારું પહેલું સોંગ છે મનડું મોહી ગયું. મનડું મોહી ગયું. હા, આલ્બમ સોંગ. અને બીજું સોંગ છે એ રામાપીરની બીજ, અષાઢી બીજ આવે એ પહેલાં મેં આ જાતે લખ્યું હતું. અને રામાપીરની બીજનું સોંગ મેં બનાવ્યું હતું. એના પછી દશામાની ભક્તિ, દશામાના વ્રત આવે એ પહેલાં એ દશામાની ભક્તિનું સોંગ મેં એ આલ્બમ પબ્લિશ થયેલો. હા, પછી નવરાત્રિ પહેલાં એ મા કુળની દેવી એ આલ્બમ છે. અને કાચી માટીનો ગરબો, કાચી માટીનો ગરબો. હા. અને રક્ષાબંધનનું એક સોંગ બનાવેલું છે વીરાવેલા આવજો. વીરાવેલા આવજો. હા. મતલબ આપણા વિવિધ તહેવારો, ઉત્સવો વગેરેને ધ્યાનમાં રાખી અને એક કરતાં વધારે તમે આલ્બમ એ પબ્લિશ કર્યા છે જુદા જુદા સ્ટુડિયોને રેકોર્ડિંગના આધારે. આ આલ્બમો પૈકીમાં તમને પસંદ હોય એવું કોઈ એક ગીત, રાસ અથવા ગરબો, એનું એક મુખડું અને પંક્તિ તમારા કોકિલ કંઠને શ્રવણ કરવા માટે અમારા દર્શક મિત્રો આતુર છે કે શીતલબેન ગાયિકા છે, એની સાચી ચર્ચા વાતો તો સાંભળીએ છીએ, પણ એના કંઠને પણ અમારે માણવો છે અને જાણવો છે. ત્યારે આપની પસંદગીનું કોઈ પણ એક ગીત એને પ્રસ્તુત કરશો. રામદેવ પીરનું રામાપીરની બીજનું સોંગ છે જી. અને એ મને બહુ ગમે છે, મેં જાતે લખ્યું છે. યસ. હે મારે જાવો રામા પીર ના ધામે મારે, મારે જાવો રણુજ ધામે મારે. એ હે જય દર્શન કરવા રામા પીર ના રે, મારે દર્શન કરવા રામા પીર ના રે. હે મારે જાવો રામા પીર ના ધામે મારે. ખૂબ સરસ. અને સાચી ઘણા આલ્બમ્સ, ઘણા સ્ટુડિયો રેકોર્ડિંગ એ પણ પ્રસિદ્ધ થયા છે. એવું કોઈ વિડીયો આલ્બમ ખરું કે જેમાં તમે કંઠ પણ આપ્યો હોય અને અભિનય પણ આપ્યો હોય? રામાપીરની બીજમાં કંઠ પણ મારો છે, અભિનય પણ મારે છે. એની ટીઆરપી કે લોકચાહના કેવી છે સોશિયલ મીડિયામાં? અમારે રામાપીરનું જે ગ્રુપ છે અહીંયાથી માંડી રણુજા સુધીનું છે. રણુજાથી આજુબાજુના ગામડામાં મહીસાગર, જી, મોડાસા છે, પછી એમપી જ્યાં હું પ્રોગ્રામ કરીને આવી ત્યાં બધા રામાપીરના જેટલા પણ ભક્તો છે અમે ઓનલાઈન જોડાયેલા છે બધા. એ બધાનો બહુ સપોર્ટ છે અને બધાની લોકચાહના ઘણી મળી છે મને. એટલે રામાપીરના જે ભજનોના પ્રોગ્રામ હોય મને દૂર દૂરથી મળતા હોય છે. સફળતાની વાત કરીએ એ તો છે જ, પણ એમાં જ્યારે જ્યારે અડચણો આવી હોય, નિરાશાના પ્રસંગો હોય, હતાશાના પ્રસંગો હોય, ત્યારે હિંમત
એ ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? હતાશા અને નિરાશા તો મળતી જ હોય છે, જી. પણ જો પ્રગતિના પંથે જવું હોય તો ધ્યેયને મનમાં રાખી આગળ ચાલવું જોઈએ. યસ, તમે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આપણા ગુજરાતમાં ગુજરાતી માતૃભાષાની સાથે સાથે રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ તમારા કંઠનું પ્રસ્તુતિકરણ કરતા હો છો. ત્યારે શક્ય હોય તો આપને પસંદ હોય એવું કોઈ પણ હિન્દી સોંગ કે જે તમે સ્ટેજ ઉપરથી પેશ કર્યું હોય એની કોઈ એક ઝલક પ્રસ્તુત કરશો. સારું. લાલીબાઈનું સોંગ છે વાહ. અને હિન્દીમાં ગાયું હતું MP સ્ટેજ પર જ્યારે મને મોકો મળ્યો હતો ગાવા માટે યસ. એ સમયે. मैं तो सब देवाने छोड़ राम साने धावा, વાહ. मैं तो सब देवाने छोड़ राम साने धावा, मारे मनडे रे वीणा पर तारे वाणी गावा, हो मारे मनडे रे वीणा पर तारे वाणी गावा, हो मैं तो सब देवाने छोड़ राम साने ध्यावा, हो मैं तो सब देवाने छोड़ राम साने ध्यावा. વાહ, વેરી નાઇસ. બાબા રામદેવજી આપની સર્વ મનોકામના વહેલી તકે પરિપૂર્ણ કરે એવી અમારી સુરીલો સંગાત ચેનલ વતી શુભકામનાઓ આપતા આપતા બાબા રામદેવ પીરના ચરણોમાં શ્રદ્ધા રાખીને તેની ગાયકીના ક્ષેત્રને કદમ બા કદમ આગળ વધારી રહ્યા છો, ત્યારે આપનું લક્ષ્ય, આપની મંજિલ અથવા આપનું વિઝન ઓફ ફ્યુચર એટલે ભવિષ્યનો ગોલ શું છે? ભવિષ્યમાં સંતવાણીના પ્રોગ્રામ મળે અને સંતવાણીના પ્રોગ્રામ જ કરવા છે, અને રામાપીરના પાઠ તો મને બહુ પ્રિય છે, અને વધારે મળે તો રામાપીરના પાઠના પ્રોગ્રામ જ મળે છે. જી જી. અને ડાયરા કરેલા છે, લગ્ન ગીતને બધા જ પ્રોગ્રામ તો કરું છું, પણ રામાપીરના પાઠના ભજન હોય ને એ એમના પ્રોગ્રામ આવે એટલે મને હા, એટલે હું બજેટને જોતી નથી, રામાપીરના પાઠના ભજન હોય એટલે હું તરત હા પાડી દઉં છું. ભગવાન હોય ત્યાં ભાવ હોય, અને ત્યાં પછી કરન્સીનો ભાવ ના હોય, હૃદયનો ભાવ હોય. ખૂબ સારી વાત છે. અને તમે કહ્યું કે આ બધી ગાયકીના આયામોમાં ભજન એ મારો પ્રિય પ્રકાર છે. હા. ત્યારે એવું કોઈ સૌરાષ્ટ્રીયન દેશી સંતવાણીનું ભજન હોય, એની એક પંક્તિ મુખડો અને અંતરો અમારા દર્શક મિત્રો માટે રજૂ કરશો અને પછી આપણે વિરામ લઈશું. હા. ધન્ય રે હે કમાયું જેને સદગુરુજી મળ્યા, ધન્ય રે હે કમાયું જેને સદગુરુજી મળ્યા, સફળ જીવન જેને સદગુરુજી મળ્યા, સફળ જીવન જેને સદગુરુજી મળ્યા. અને ગુરુજીનું એક બીજું ભજન જે Yes, બહુ yes. ગમે છે. વાહ. હે આવેલ મને ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મને ખો સુધારો ગુરુજી મારો, આવેલ મને ખો સુધારો. 184 બહુ દિન ભટક્યા, ગાડી ગાડી પશુય અવતારો, 184 બહુ દિન ભટક્યા. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલ મને ખો સુધારો ગુરુજી મારો, આવેલ મને ખો સુધારો. વાહ. પરમેશ્વરની કૃપા કે પ્રકૃતિની પ્રેરણાથી આવી કોકિલકંઠી ગાયિકા તરીકે જ્યારે હિન્દીમાં ગાઓ છો ત્યારે આબેહૂબ એક રાજસ્થાની લોક ગાયિકા લાગો છો, અને રાસ ગાઓ છો ત્યારે આપણો જનરલ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત
એની એક લોક ગાયિકા લાગો છો અને ગુરુવંદનાનું ભજન રજૂ કરો ત્યારે આપણા સૌરાષ્ટ્ર કચ્છના મૂર્ધન્ય સંતો છે એની વાણી તરીકેના એક ભજનિક તરીકે તમે પેશ આવો છો. આવું એક બહુમુખી પ્રતિભા જેવું ગળું પરમેશ્વરે તમને આપ્યું છે ત્યારે આપ બધાયરા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને છૂટા પડીએ એ પહેલાં બહેન કંઈ કહેવા જેવી વાત બાકી રહી જતી હોય એ, અથવા અમારા દર્શક મિત્રો અને ખાસ કરી અને કલાના ઉપાસકો જે નવોદિતો હોય એમના માટે આપણો પ્રેરણા સંદેશ, શુભેચ્છા સંદેશ આપ જે પાઠવવા માંગતા હો તેને રજૂ કરશો. પહેલાં તો સુરીલો સંગાત ચેનલમાં મને અહીં બોલાવવામાં આવી જી, એ બદલ આ બધાનો ધન્યવાદ વ્યક્ત કરું છું. અને જે નવા કલાકારો છે એમના માટે એટલું જ કહેવા માંગીશ કે ક્યારેય હિંમત નહીં હારવાની હોય. જી, અને આ લાઈનમાં તો હતાશા, નિરાશા આવતી જ હોય છે, પણ પ્રયાસ કરો ને મહેનત કરો તો સફળતા મળે જ છે. અને જેવી મારી જે કહાની છે, મને તો આમ મારા નસીબમાં રામાપીરના પ્રતાપે આ બધું મળેલું છે. વાહ. એમના આશીર્વાદથી જ હું જે કાંઈ છું એ બધું અત્યારે જે ભજન કરું છું, ડાયરા પ્રોગ્રામ કરું છું, એમના આશીર્વાદથી જ. જી. અને બીજું કે મારા પરિવાર, મારા હસબન્ડ ચંદ્રેશકુમાર અને મારા દીકરા દીકરી, મારા સાસુ સસરા, બધાનો સપોર્ટ સારો છે. અને બધાના ફેમિલીમાં એવું હોતું નથી કે ફેમિલીમાં બધા સપોર્ટ કરતા હોય, ખરી વાત. એટલે ક્યારેય પણ મુશ્કેલી આવે તો નિરાશ થવું નહીં, મહેનત કરતા રહેવું. આપની તરફથી પણ ઉત્તરોત્તર જે ગતિથી અત્યાર સુધી ચાલી છે એના કરતાં બમણી 3 ગણી ગતિથી ખૂબ નજીકના ભવિષ્યમાં આગળ વધતી રહે એવી બાબાના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા સોરીલો સંગાત ચેનલના અમારા મળવા જેવા માનવી તરીકે તમે આજે મુલાકાતી બન્યા અને દર્શક મિત્રોને ખાસ કરીને અમારા કલાના ઉપાસક દીકરા દીકરીઓને તમારા અનુભવોના જે પ્રેરણા અને પ્રોત્સાહનના પ્રસંગો જણાવ્યા એ બદલ આપનો ફરી એક વખત આભાર, ધન્યવાદ. ધન્યવાદ. જય માતાજી, જય રામદેવજી. જય રામદેવજી.